ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો મોર્નિંગ થઈ ગઈ છે અને 2 દિવસથી મેઘરાજાએ વિરામ લઈ લીધો છે અને ફૂલ તડકો આવી ગયો છે. વરસાદ ખબર નહીં વિરામ લીધો છે, હવે ક્યારે આવશે ક્યારે નહીં ખબર નથી. પણ જે સુરતમાં થયું છે ને ભાઈ સાહેબ, જે મોબાઈલનું જે આખું એક કોમ્પ્લેક્સ હતું, પોદાર કે એવું કંઈક નામ છે એનું, એ કોમ્પ્લેક્સમાં ઘણું બધું નુકસાન થઈ ગયું છે. ઘણું બધું એટલે આપણે એની કલ્પના પણ ના કરી શકીએ. એ એટલું બધું નુકસાન થઈ ગયું છે. તો સારી વાત કહેવાય કે મેઘરાજા વિરામ કરી અને બધાને બધું રિકવર થાય. આપણે ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરીએ અને બધા આ બધું સહન કરી અને ફરી બેકઅપ આવી જાય એ લોકોનું, એવી જ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. બીજું તો આપણે કંઈ કરી શકીએ નહીં. તો કંઈ નહીં, ચાલો આપણે આજે જમવાનું બનાવવાનું બાકી છે. બાકી ઓલમોસ્ટ સવારના કામકાજ પતી ગયા છે. અને એક મોટી મુશ્કેલી કે અમારા ઘરમાં ઉંદર ખબર નહીં ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, શું કરે છે. સતત અઠવાડિયાથી કંટાળી ગયા છે અમે બંને જણા, અને કઈ જ કામ સૂઝવા નહીં દેતો. ઘરમાં આવે છે, ઉપર જાય નીચે જાય અને બધું રમણ ભમણ કરી મૂકે છે. આખો દિવસ એમાં ને એમાં મારો જતો રહે છે. ને પ્લસ અમારું મશીન પણ ચાલુ થતું નથી, એને પણ રિપેર કરાવવું પડશે. ખબર નહીં હવે ક્યારે રિપેર થશે, કેમ કે અંજન પટેલ હમણાં બિલકુલ ફ્રી નથી. ઓફિસનું વર્કલોડ છે, પ્લસ ઘરનું વર્કલોડ, એમનું વર્કલોડ, એટલે એમાં એ બિલકુલ ફ્રી નથી થતા. થોડો ઘણો સમય કાઢી ને મશીન પર રિપેર કરાવીએ. તો નહીં રિપેર થાય તો રાજપીપળાથી બોલાવવા પડશે રિપેર કરાવવા માટે. એટલે હમણાં વર્કલોડ મારે પણ વધી ગયું છે, કપડાને એવું બધું જાતે ધોવાનું હોય એટલે કંઈ નહીં, બધું મેનેજ કરીએ છીએ. પણ આ કંઈક ઉંદેડાનું કોઈ સમાધાન હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. સખત કંટાળી ગયા છે અમે આ વખતે, એમ સતત અઠવાડિયાથી અને ઘરની બહાર કાઢવાનો, એ ઘરમાં આવી જાય, ઘરની બહાર કાઢવાનો, એ ઘરમાં આવી જાય. અને સતત 3 દિવસથી તો હું બધા જ બારી બારણા બધું જ બંધ રાખું છું, જેમ કરી એ ઘરમાં ના આવે. પણ ખબર નહીં ક્યાંથી આવી જાય છે. હવે આમ ઘરમાં બધું બંધ રાખીને આમ ગભરામણ થતો હોય ને એવું લાગે છે અમને. તોય અમે સહન કરીએ, પણ ખબર નહીં ક્યાંથી આવી જાય છે. અમે એવું વિચારીએ છીએ ને કે ક્યાંથી આવે છે, ક્યાં જાય છે. આટલી અમથી જગ્યામાંથી ઘૂસી જાય છે. આવડો મોટો ઉંદેડો છે ને તો પણ. કાલે અમે એ આવ્યો ઘરમાં અને અમે મશીન બાથરૂમમાં હોય છે તો એ બંધ કર્યું હતું. આટલી જગ્યામાં ખાલી એ અંદર ઘૂસી ગયો મશીનની અંદર પણ. તો કઈ નહીં, આવું બધું છે અમારા હાલ તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીશું આગળ. ચાલો, વાગી ગયા છે 6 અને ફ્રેન્ડનો કોલ આવ્યો છે, એટલે ઓચિંત ચાલો એક પ્લાન બન્યો છે, બહાર જવું છે ફરવા અને જમવા માટે. તો ચાલો આપણે થઈ જઈએ રેડી. કામ બધું પતાવી દીધું તો આપણે આરામ જ કરતા હતા અને એમનો ફોન આવ્યો, એટલે હવે થઈ જઈએ આપણે ફ્રેશ અને તૈયાર થઈ અને નીકળી જઈએ ફરવા માટે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ચાલો, તો આપણે નીકળી ગયા છે ઓચિંતાના. કઈ નીકળી ખબર નહીં, અમારો ધંધો એક જ જગ્યા. તો ટ્રેનનો કોલ આવ્યો તો ચાલો ભાભી બધા જગ્યા આપણે બહાર તૈયાર થઈને આપણે નીકળી ગયા છે ફરવા માટે. આગળ એક એક્ટિવા જઈ રહી છે, એના આગળથી એક પર્સન આવે છે. અમારા વિડીયોમાં હોય જ છે. વ્લોગમાં બતાવીશ તમને આગળ જોડાયેલા રહેજો. ચાલો, તો આપણે આવી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ જમવા માટે. આ ભાઈ નો ઓળખો છો? આ ભાઈનો બર્થડે છે આજે. એમના તરફથી પાર્ટી છે. ભાઈનો બકરો. એમે હમણાં બર્થડે ગયો એટલે પાર્ટી લેવી પડે ને આપણે. થોડા પીડન પાસે લઈ જાય. શું છે બેસવાનું? ચાલો, તો શું જમવાનું છે? જમવામાં શું છે? શાક રોટલી. ચલો, તો આપણે મંગાવીએ. શું જમવાનું મંગાવે છે બતાવે તમને. ચાલો, ફાઇનલ નહીં આવે છે, નોટ આવે છે. અહીંયા ચાઇનીઝ ભેલ અને પનીર ચીલી આવી ગયું છે, તો ચાલો ફટાફટ ખાઈ લઈએ. રોટલી આવી ગઈ છે, આ બધું ખાઈ ખાઈને બેહી ગયા છે. ખાલી કરી દીધા સુપડા સાપ. શાનું શાક આવ્યું છે? વેજ હાંડી છે, કાજુ કરી સ્પાઈસી. ઓકે, ચાલો રોટલી આવી ગઈ છે, બધા ખાવા બેસી ગયા છે. મનો, તું શું ખાવ છું? એ તો ખાલી મીઠું ઢોળ કરે જ જોઈએ. હે પાપડ? ચાલો, તો આપણે
જમી લઈએ શાક રોટલી. આ વ્યક્તિ અમારી જોડે ફરી ક્યારે આવે નહીં એવું લાગે છે. માનવ જમી લીધું કમ્પ્લીટ? કમ્પ્લીટ ખાધું નહીં. ચાલો અંજન પડેલ આજે છે ને ખવાયું જ નહીં. હાથ છે સુરતી લોચો ખવાઈ ગયો ને. આમ મજા આવી બધા ભેગા હતા એટલે આમ. હા. અરે તમે મેં કહું આ લોચો લોચો કરીને કહું લોચો કઈ ખાધો ઊંઘમાં જ યાર એમ બનાવેલું તાર. લોચો લોચો કરે સારું વિચાર આને લોચો કઈ ખાધો પણ હમણાં યાદ આવે ખબર ઘેર બનાવો. તું આજે લાગે કશું ખાધું પીધું જ નહીં ને બકા. આવું ચક્રમ ચાલો ચાલો હવે હવે જો બે રાઈડરો આપડા તૈયાર થઈ બે રાઈડરો તૈયાર થઈ ગયા છે. આપણે હવે જઈએ આપણે આપણે યુનિટી અંદર બ્રિજ બાજુ. ચાલો જવા દે નહીં જવા દેતા ખબર ખબર નહીં. નહીં. ફર્સ્ટ ટાઈમ અમે આવો ટ્રાય કરીએ પણ છીએ. અત્યારે તો એમ આપણે ગામ તરફ તો જવા દે ને અંદર ના તો જવા પણ દે. જોઈએ હવે જવા દે કે નહીં. ઓકે કેમ કે એન્ટ્રી બંધ થઈ જાય છે એટલે ઓકે ઓકે જોઈએ હવે. ચલો બધા દિવસ પછી આપણે નાઇટ નો નજારો સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી નો જોવા પણ આવ્યા છે અને તમને પણ બતાવી દઈએ. અત્યારે અમે પહોંચે છીએ રેલવે સ્ટેશન. યસ ત્યાં નો એન્ટ્રી લખેલી છે અત્યારે. કેમ કે અમે એક્ઝિટ ગેટ ઉપર ઉભા છીએ. તો જો રાતનો નજારો કઈક આવો છે અત્યારે. અહીંયા ગાડી પ્યોર તમારે પેલું નેચરલ Nature એર જોઈતી vibes. હોય ને હે નેચર વાઇબ્સ હા મસ્ત વોકિંગ માટેની જગ્યા છે. અહીંયા આજુબાજુ ફૂલ હા આ બાજુ આજુબાજુ ટોટલી ગ્રીનરી હમ. નાના નાના છોડ અને આ બાજુ મેકડોનલ્ડ છે તઈ ના જવાય અત્યારે. આપણે સીધું જવાનું ખોટી ખોટી નજરો નહીં ફેરવવાની. ચાલો ચાલો હા જો આ રીતે પાર્કિંગ કરી દેવાનું હમ. અને આ રીતે આમ જતા રહેવાનું. ચાલતું ચાલતું જવાનું હા. મસ્ત મજા આવે પણ એના માટે આપણે એવો ટાઈમ કેટલા આપણે લઈને કિલોમીટર આવું આવવું કેટલા કિલોમીટર આવવું પડે અહીંયા 25 કિલોમીટર ભાઈ. હા, હા. હા બેટા જો અહીંયા બધા બેઠા જ છે દેખો છે ને બેઠેલા જ છે આ બાજુ. હા હજી આપણે ઠંડો ઠંડો પવન આવે છે ટોટલ હમ. 2 મિનિટ હા તો હજી આગળ આગળ જઈએ ને તમને બધો નાઈટ નો નજારો બતાવીએ. હા ઓકે લેટ્સ Go. ગો. ફોટો પાડતા હોય તો પાડો ને ખોટું ખોટું ટટિંગ કરો છો ખોટા પાછા જે સાંભળતા રહી ચલો ભાઈ આવીને આવી મસ્તી અમે ત્યાં ચાલુ જ છે બરોબર ગાડું ચાલુ રાખવાની બંધ કરો ઘરે જવાનો સમય બરાબર ફોટો નહીં આવતો તમારો તમે દેખાતા નહીં બરોબર પૈસા કપાઈ જશે હા આમ પાડું ને હા આ બાજુ આવી જાઓ. હા હા બસ થોડું બાઈક complete કરો. હવે આ બાજુ. કઈ બિહારી જશે બોનેટ ઉપર ચઢીને જતા રહેજે ગાડી આવે છે પાછળ નહીં આવતી. તમારે ફોટો પાડવો છે કે નહીં પાડવો પાડી આલું હેડો. જલ્દી થોડાક આમ આવો તો લાઈટ દેખાય પણ યાર લાઈટ ના લીધે નહીં બરોબર આવતું. ફોટા ના પાડો સારા ના પાડો ફોટા હા, દેખાવ તમે લગન થઈ ગયા મતલબ એવું નહીં કે મોટા કાળા આવશે. હવે જવાની ઘેર ઈચ્છા થતી નહીં પેલા બેન ને પૂછ આ વિશાલભાઈ અહીં જોઈ જઈશું આજે રોડ પર આંદોલન પોસ્ટ નું આંદોલન તમારે બેસવાનું જ ત્યાં ને સહી એવું છે તો વાત કરી નાખો હવે થી આ લોકોને બહુ મજા આવી ગઈ આજે તો જે બહુ મજા આવી ગાડી વાગ્યા છે આજે કેટલા રાતના 11 વાગી ગયા છે અને હજી અમે અહીંયા જ ફરીએ છીએ આજે તો જવાની ઈચ્છા નહીં થતી અહીંયાથી બરાબર ને ના છૂટકે જવું પડશે. ચાલો તો હવે આપણે નીકળીએ ઘર તરફ તો ફાઇનલી આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીશું નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો મારા વિડીયો તમને જોવાનું ગમતું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ટાટા બાય બાય જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નર્મદે હર
શું છે મેં જોડા